આજ મેહુલિયો વર્યો માર વાલીડા રેશમણાને બધાને પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી ને પપ્પાને લાગ્યા પગે અને પી લીધું જરાક લીંબુ પાણી. આપણે એકચ્યુઅલી વેઇટ લોસ કરવાની ચેલેન્જ લીધી છો. પછી મહારાજના દંડવત કરીને ઉપડી ગયા માતાજી હારે આવી ગયા રામપુરા મંદિરે પૂનમ ભરવા. મહારાજના દર્શન કર્યા ને થોડી પોઝિટિવ એનર્જી લઈ બતાવી. કેવડી ઉંમરે દાદા દંડવત કરે જો. હું જોઉં છું ત્યાં લગીમાં 50-60 તો કરી જ નાખ્યા છે દાદાએ. પછી જરાક નાનકડો વિડીયો લઈને પોગી ગયા ઓફિસે. ભગવાન લાગ્યા પગે ને બેઠા બીડ લઈને. આ પ્રેફર્ડ નું કઈક કરવું જોઈએ માળવું. આપણું લિંક્ડઇન હજી કઈ પાછું એવું નથી પણ જોઈ પાછી અપીલ કરીને આવે એવું લાગતું નથી. બેઠા પછી બીજું પ્લેટફોર્મ લઈને પણ હમણાં મારું કઈ મજા નથી આવતી. પછી કાલના ઓર્ડર પે કરીને ઉપડી ગયા ઘર બાજુ. આજ મારો વાલીડો વર્યો હો જરાક આમ ગામડા બાજુ આય મારો બાપલ્યો આય વાવણીમાં જરૂર છે તારી. પૂજા પાઠ કરીને ભગવાન ને મમ્મી ને પપ્પાને લાગ્યા પગે અને વરસતા વરહાદની મજા લેતા લેતા જમાયું લીંબુ પાણી. પાછું ચડાવવું જોઈએ ડબલ કાપડ અને ઉપડી ગયા ઓફિસ બાજુ. બદુડી બેન ભટકી ગયા છે. ભાગ જોગે નજીકમાં જ ગેરેજ મળી ગયો એટલે વાંધો ન આવ્યો. 160 ની અડી ગઈ હવારમાં. પછી 2 હાડીઓના ઓર્ડર ઠપ કરીને પોગી ગયા ઓફિસે. રેનકોટ પહેરવાનો કે નહીં પહેરવાનો આના કરતા તાડપત્રી વીટી દેવાય. શું કેવું તમારું? પછી ભગવાનને લાગ્યા પગે ને બેઠા કામે લઈને પ્લેટફોર્મ. આજે કઈ જામે એવું છે નહીં વાલીડા. પછી આવતા મહિને ટ્રીપ નું આયોજન કરવાનું હતું એમાં લાગ્યા પ્લાનિંગ જોઈયો પ્રોપર ભાઈ. પછી બેઠા પેટ પૂજા કરવાનું. ફાઇનલી પ્લાનિંગ ડન હો. મશીન કોકીયા બંધ ને વાતાવરણીય મજા લેતા લેતા કરી દીધા આજના ઓર્ડર પેક અને આવી ગયા ભાઈના ઘરે જમવા. આ પુલનું ઉદઘાટન આપણે આજ કર્યું. પોગી ગયા ઘરે. કાલ ભીંડાનું શાક બનવાની તૈયારી લાગે છે. પાણી બાણી ટાઢું જમાવીને ફટોફટી કરી નાખવી બધાની પથારી આવે પેલા. પછી ભગવાનને પોઢાડ્યા અને વાંચ્યું આપણે વચનામૃત ને. આજનો વિચાર કઈક એવો છે કે વેચ જગ્યા હાટું હગો ભાઈ સરવાળો કરે ત્યાં બિચારી ચકલી હું જોઈને માળો કરે.